એક ખૂબ જ સુંદર અને મોટું જંગલ હતું. એ જંગલમાં એક ચકો અને ચકી પોતાના માળામાં રહેતા હતા. ઘણા સમયથી ચકા અને ચકીને કોઈ પણ બાળક ન હતું. ચકી હંમેશા ઉદાસ રહેતી. એક દિવસ ચકીબેન તો નદી કિનારે બેસીને રડતા હતા. ત્યાં તો નદીમાં એક માળો તરતો તરતો આવ્યો અને માળાને અંદર તો ખૂબ જ સુંદર નાનું એક ઈંડું હતું. અરે, આ માળો નદીમાં અને આને અંદર તો એક ઈંડું પણ છે. જલ્દીથી મારે આને ગરમી આપવી પડશે, નહીં તો ઈંડું પાણીમાં ડૂબી જશે. આમ પોતે જ વાત કરતા ચકીબેન તો ઈંડાને લઈ પોતાના માળા તરફ ચાલ્યા. આસપાસના બધા જ પક્ષીઓ આ જોઈ તે ચકીબેન પોતે એક ઈંડું લઈને આવે છે અને બધા પક્ષીઓ ચકીબેનના માળા પાસે આવી ગયા. જુઓ ચકા રાણા, ભગવાને મારી પ્રાર્થના સાંભળી મને એક ઈંડું આપ્યું છે. ચકી રાણી, તમે આ ઈંડું ક્યાંથી લઈને આવ્યા છો? ચકી તો ઈંડાને માળામાં મૂકી તેના પર બેસી ગઈ અને તેને ગરમાવો આપવા લાગી. ચકા રાણા, ભગવાને આ ઈંડું મને ભેટમાં આપ્યું છે. આપણે તો કેટલા સમયથી નિસંતાન છીએ, પરંતુ મારા જીવનમાં બાળકનું સુખ છે. હું આ બચ્ચાને મોટું કરીશ ને તેની સંભાળ રાખીશ, જેવી ચકલી કીધું. થોડા જ દિવસોમાં ઈંડું ફૂટ્યું અને પોપટનું બચ્ચું બહાર આવ્યું. ચકલીના ઈંડામાંથી પોપટનું બચ્ચું આ જોઈને આસપાસના બધા જ પક્ષીઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે એક પોપટનું બચ્ચું હતું. અરે ચકી રાણી, આ તો એક પોપટનું બચ્ચું છે. પોપટ છે તો શું થયું? આ બચ્ચું મારું જ છે. હું ભગવાનનો આભાર માનીશ. ચકલીને ખુશીનો કોઈ પાર ન હતો. ચકલી ખૂબ જ મહેનત કરી જંગલમાંથી ખાવાનું લાવતી અને તેના બચ્ચાને આપતી. થોડો સમય થયો એટલે પોપટનું બચ્ચું તો મોટું થઈ ગયું અને ઉડવાનું પણ શીખી ગયું. વાહ, મારું બચ્ચું તો આકાશમાં કેવું ઉડે છે. આજે મારી આંખોને ઠંડક મળી. આજથી હું પણ મારા બચ્ચાના સાથે આકાશમાં ઉડી શકીશ અને આખા જંગલની સૈર કરી શકીશ. ચકીને ખુશ જોઈ ચકુ પણ ખૂબ જ ખુશ થતો હતો. ત્રણેય પક્ષીઓ આકાશમાં ઉડતા અને મોજ કરતા. પોપટ હવે આખા જંગલનો માન્યતો થઈ ગયો હતો. એક દિવસ કાબર ચકીના પાસે તેના માળામાં આવી અને પોપટના બચ્ચાને જોઈ રડવા લાગી. મારું બચ્ચું કેટલું મોટું થઈ ગયું. ઘણી બધી શોધ કર્યા પછી તું મને મળી જ ગયો. કાબરના રડવાનો અવાજ સાંભળીને આસપાસના પક્ષીઓ પણ ત્યાં ભેગા થઈ ગયા ને ચકી બોલી, એ કાબર, કોણ છે તું અને મારા બચ્ચાને તારો બચ્ચું કેમ કહે છે? કેટલાક મહિના પહેલા મારા માળામાંથી એક ઈંડું ગાયબ થઈ ગયું હતું. ત્યારથી તેને શોધી રહી છું અને જે ઈંડું મળ્યું હતું એ મારું હતું. આ પોપટ મારું બચ્ચું છે. હવે મને તે આપી દો. ના, એ બચ્ચું મારું છે. હું તને નહીં આપીશ. ચકીબેન, હું તમારી દુશ્મન નથી. મારી ભૂલના કારણે મારું બચ્ચું મારાથી ખોવાઈ ગયું હતું અને તે ઈંડું તમને મળ્યું અને મારા બચ્ચાને તમે મોટું કર્યું. તેના માટે તમારો આભાર માનું છું. પરંતુ હવે તો તમે મને મારા બચ્ચાને આપી દો. ના ના, મારે માં તો આ ચકલી જ છે. હું તેને છોડીને નથી જવાનું. જંગલના બધા જ પક્ષીઓ અંદરો અંદર ચર્ચા કરી. પોપટ તો ચકલીની પાસે જઈ ઊભો થયો અને કાબર, જે પોતે પોપટની અસલી માં છે એમ કહેતી હતી, તેના તરફ તો જોતો પણ ન હતો. ચકી રાણી, અમે બધા જ પક્ષીઓ તમારું દુઃખ સમજી શકીએ છીએ, પણ હવે કાબર કહે છે કે તે પોપટની સાચી માં છે. તો પક્ષીઓના મતે તમારે પોપટને કાબર સાથે મોકલવો જોઈએ. તેનો પહેલો અધિકાર છે.
કબૂતરના આ શબ્દો સાંભળીને ચકલીને આંખોમાં આંસુ આવી ગયા. પોપટ પણ ચકલીને છોડીને જવા તૈયાર ન હતો, પરંતુ બધા પક્ષીઓના કહેવા ઉપર પોપટ પણ કાબર સાથે ચાલ્યો. ચકલી પોતાના પોપટને પોતાથી દૂર જતો જોઈ આંસુ વહાવતી હતી. પોપટ ખૂબ જ દુઃખી હતો અને મજબૂર પણ. થોડીવાર ઉડ્યા પછી પોપટ અને કાબર બીજા જંગલમાં પ્રવેશી ગયા. બીજી તરફ ચકીબેન રાણી ખૂબ જ ઉદાસ હતા, પણ અચાનક ચકીને કંઈક યાદ આવ્યું. હા, મને લાગે છે કે કાબર આપણે બધાને જૂઠું બોલતી હતી. એણે કહ્યું કે મારું ઈંડું તો માળામાંથી પડી ગયું, પણ મોજાથી ઈંડું લાવી તે આ માળા સાથે નદીમાં તરતું હતું. આ સાંભળીને બધા પક્ષીઓ એકબીજા સાથે વાતો કરવા માંડ્યા. કાબરે પોપટને જોયા પછી તેની સાથે એકવાર પણ વાત નથી કરી, અને પોપટ પણ તેની સાથે જવા માટે તૈયાર ન હતો. તમે બધા સાંભળો, મારો પોપટ મુશ્કેલીમાં લાગે છે. તો ચિંતા ના કર ચકલી, આપણે બધા પોપટને જંગલમાં પાછો લાવીને જ રહીશું. ચાલો બધા મારી સાથે. જંગલના બધા જ પક્ષીઓ એક સાથે ઉડ્યા અને પોપટની શોધમાં નીકળી પડ્યા. બીજી તરફ પોપટ પોતાની નકલી માં સાથે એક ગુફાની અંદર જવા જઈ રહ્યો હતો. આવ બેટા, અંદર આવ. તારા પપ્પા ક્યારના તારી રાહ જુએ છે, તને જોવા માંગે છે. તો કેટલો રૂપાળો અને મોટો થઈ ગયો છે. પોપટ ખૂબ જ ઉદાસ હતો, એટલે કંઈક પણ બોલ્યા વગર તેની પાછળ પાછળ ઉડવા લાગ્યો. પોપટે અંદર જઈને જોયું તો પાંજરામાં એક બીજી કાબર કેદ હતી. થોડી વાર થઈ ત્યાં તો એક મોટો બાજ આવી ગયો. પોપટ અચાનક તેને જોઈને ગભરાઈ ગયો. પોપટ, પહેલા તારી અસલી માને મળી લે, રાત થવા દે, પછી તમને બંનેને ખાઈશ. આમ કહીને બાજે પોપટને પણ પિંજરાની અંદર પૂરી દીધો. ચાલો કાબર, આપણે બંને જંગલ ફરીને આવીએ, પછી આ બંનેને ખાઈશું. તમે કોણ છો? અને પેલી કાબર હતી કોણ? મને અહીંયા લઈ આવી અને પાંજરામાં કેદ કરાવી દીધું. પેલો જાલિમ બાજ કોણ છે? મને તો કંઈ ખબર નથી. શું ચાલી રહ્યું છે અહીંયા? એટલામાં તો ચકી રાણી પોતાના બધા જ પક્ષી મિત્રોને લઈ ગુફામાં આવી પહોંચ્યા. પોપટ બેટા, અમે હમણાં જ પેલી દુષ્ટ કાબર અને બાજને ગુફાની બહાર જતા જોયા. તું ચિંતા ના કર, તું બિલકુલ ઠીક છે. તેની સાથે આવેલા પક્ષીઓએ પાંજરું ખોલ્યું અને બંનેને પાંજરામાંથી મુક્ત કરી દીધા. પોપટ બેટા, તારી સાથે આ બીજી કાબર કોણ છે, અને તે પણ આ પિંજરામાં કેમ બંધ છે? સાંભળો ચકીબેન, હું તમને હકીકત કહું. આ પોપટ ને જે કાબર હાલ હમણાં જ લઈને આવી તે મારી સગી બહેન છે. બીમારીના કારણે તે માતા બની શકતી નથી. મને અને મારા બચ્ચાને મારવા માટે તેને બાજ સાથે મિત્રતા કરી અને મને ફસાઈને આ પાંજરામાં કેદ કરી લીધી, અને મારા બચ્ચાને પણ તમને જૂઠું બોલીને અહીં લાવી છે. મને એક દિવસ કબૂતરે ખબર આપી હતી કે બાજે અને કાબરે મારા ઈંડાને અને મને મારવા આવે છે. આ વાત સાંભળીને મેં મારા ઈંડાને માળા સાથે નદીમાં વહેતો મૂકી દીધો. આ દુષ્ટ બાજે મારા પતિને પણ મારી નાખ્યા, મને આ પિંજરામાં કેદ કરી નાખી, અને હવે આજે રાતે આ બાજ મને અને મારા બચ્ચાને પણ મારી નાખશે. આ સાંભળી પોપટ તેની અસલી માં કાબરને જોઈને ભેટી પડ્યો. માં, તમે મને જન્મ આપ્યો છે, પણ ચકલી માએ મને ઉછેર્યો છે. તમે પણ મારી સાથે ચાલો, આપણે બધા સાથે રહીશું. બહેન, પોપટ સાચું કહે છે. તમે પણ અમારી સાથે ચાલો, આપણે બધા ખૂબ જ સુખીથી જીવન વિતાવીશું. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. આવી જ નવી વાર્તાઓ જોવા માટે આરપી ગુજરાતી સ્ટોરીને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી એકવાર નવી વાર્તામાં મળીશું.
ત્યાર સુધી તમારા બધાનો આભાર.